જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12ની અંદર મનોવિજ્ઞાન વિષયની એકમ કસોટી છે, તો એના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના વિડીયોની અંદર વાત કરશું। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો અગાઉ પણ આપણે એકમ કસોટીની પ્રશ્ન બેંક મૂકી દીધેલી, તેના બધા પ્રશ્ન એમાંથી જ હશે, પણ અત્યારે નવી એકમ કસોટીની પ્રશ્ન બેંક આવેલી છે આજની ઓરિજિનલ, એ જોઈએ તો એની અંદર પ્રકરણ નંબર 6 અને 7નો સમાવેશ કરવામાં આવેલો છે। જોઈએ આપણે સૌથી પહેલા એના વિકલ્પો, વિભાગ એની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે એની તરફ આપણે આગળ વધીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે, નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય એવું વર્તન અસાધારણ વર્તન છે। આ વ્યાખ્યા કોણે આપી છે? તો જવાબ આવશે બી, જેસી કોલમેન। બીજો પ્રશ્ન, લેટિન ભાષામાં નોર્મા શબ્દનો શું અર્થ થાય છે? તો બીજા પ્રશ્નની અંદર જવાબમાં આવશે સી, સુથારની માપપટ્ટી। ત્રીજો પ્રશ્ન, 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાઈ જતા મોટેથી રડે છે, તો આ કેવું વર્તન ગણાય? તો શું આવશે? તો કે અસાધારણ। એના પછી ચોથો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક રોગોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે? તો કે WHO, બી આવશે। DSM-5નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું? તો 5ની અંદર જવાબમાં સી આવશે, 2013। છઠ્ઠો પ્રશ્ન, વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો કોણ છે? તો કે વોટસન। હિમશિલાનું ઉદાહરણ કયા પ્રકારના ખ્યાલ સાથે સંબંધિત છે? તો 7માની અંદર જવાબમાં સી આવશે, ચેતન અચેતન મન। કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો 8 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે નિમ્ન અહમ। 9 નંબરનો પ્રશ્ન, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહેવાય? તો શું આવે? તો કે બચાવ પ્રયુક્તિ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? તો 10 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં બી આવશે, છિન્ન મનોવિકૃતિ। એના પછી મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો 11 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં એ આવશે, અલ્ઝાઇમર। 12 નંબરનો પ્રશ્ન, કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલ વાક્યનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? તો જવાબમાં આવશે ઓટિઝમ। 13 નંબરનો પ્રશ્ન તમારી સામે છે અહીંયા, લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિઓમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે? તો કે હતાશાનું। ઘરની બહાર એકલા જવું એ કયા પ્રકારનો ભય છે? તો કે ખુલ્લી જગ્યાનો ભય। વારંવાર સફાઈ કરવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? તો કે અનિવાર્ય ક્રિયા દબાણ। ત્યાર પછી સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમેર અને સોસ્ટ્રોમે દર્શાવ્યા છે? તો 16 નંબરના પ્રશ્નની અંદર આવશે સી, 7। ત્યાર પછી અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો જવાબમાં આવશે પીટરસન। એપીજીએ દ્વારા દર્શાવેલા આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? તો કેટલા છે? 4 છે। ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન છે, NVEGA એના દ્વારા કઈ સાલની અંદર આચાર સંહિતાની ભલામણ થઈ હતી? તો 19 નંબરના પ્રશ્નની અંદર આવશે 1980, એ આવશે। મનોપચાર એટલે રોગોનો માનસિક પદ્ધતિઓથી ઉપચાર, આ વ્યાખ્યા કોણે આપી? તો 20 નંબરના પ્રશ્નની અંદર આવશે જેમ્સ ડ્રેવર। 21 નંબરનો પ્રશ્ન, મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો ફ્રોઈડ આવશે। ત્યાર પછી મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી? તો એની અંદર પણ ફ્રોઈડ। અષ્ટાંગ યોગના કેટલા સોપાનો? બધાને આવડતું હશે, 8। મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર કરવામાં આવે છે? તો ભાવાતીત ધ્યાન। તો આટલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એની અંદર પ્રશ્ન હતા। હવે વિભાગ બીના જે પ્રશ્ન છે અહીંયા તમે જોઈ શકો છો, બધા પ્રશ્ન આપણે વાંચવા જઈશું તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે અને હજી ઘણા બધા વિડીયો મૂકવાના છે, એટલા માટે બધાનું સોલ્યુશન આપવું પોસિબલ નથી, પણ હવે તમે જે પ્રશ્ન છે એ અહીંયા જોઈ શકો અથવા તો
ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી છે, ત્યાંથી એમાં જોઈન થઈ અને આ PDF ફાઇલ તમે મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીના પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. ટોટલ 22 પ્રશ્ન તમને આપેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે. વિભાગ સી 2 માર્કના જે પ્રશ્ન પૂછાય છે, ટોટલ 10 આપેલા છે, એમાંથી તમને પૂછવામાં આવશે. સ્ક્રીનશોટ લઈ શકો. વિભાગ ડી ની અંદર પણ 9 પ્રશ્ન આપેલા છે 3 ગુણના. એની પછી છેલ્લે વિભાગ ઈ ની અંદર 3 પ્રશ્ન છે, એમાંથી એક પ્રશ્ન પૂછાશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી આજની એકમ કસોટી. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું દોસ્તો આવા જ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.